હા 2 લેવાના. આમ 3 લઈ ચાલે. તમે ગમે એટલા ના લે, વધારે લેવા તો બસ નહીં બોરે. હા હા જો મારે આખો પૂરો ફરે, બાકી આખો વેલ પૂરો ના ફરે. ના ફરવો છે. આ રીતે તારે થોડીક મિસ્ત્રી થશે. 2 રોલ પૂરા કરી નાખાય. છેલ્લો જો હા છેલ્લો હાથ નડ્યું. હાથ હાર્યું રહે, હાથ નડ્યું નીકળી જાય આમાં. કંઈકમાં 6 વિટલ હે, કંઈકમાં 7 વિટલ હે. આવી રીતે પોરવી દેવાનું. જો આમ બોલ પીલ દેવાનો આમાં. એટલે જે આ દોરી છોડે ને તો ઉખરે નહીં. નકર આ ઉખરે એટલે પછી એ કરવું અઘરીનું. એક ફીન ઉખરી ગયું તું. ચાલુ કરીને જો 10 મિનિટ થયા હતા, ચકેડા થઈ ગયા. જો 10 મિનિટ થઈ ચાલુ કર્યું એના, ઝીણા ઝીણા ચકેડા થઈ ગયા. જો અમુકનું છે ને નળિયું કેદીની પડી હોય ને તો એ અમુક ચીંડામાં જો હેવારી ગયું, એટલે ચીંડા બંધ થઈ ગયા. અને આ અંદર એક ફિલ્ટર આવે, એ હે એમાં કચરા આવી જાય બંધ થઈ જાય. જે ઠપકારવું પડે, ચાલુ થઈ જાય. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધાય? તો હમણાં આપણે લગ્નમાં હતા, પણ હવે છે ને ખેતરમાં આવી ગયા. સવારના 6:30 વાગ્યાના આવી ગયા ખેતરમાં. અને આવી જો ખોટું ના બોલાય. એટલું તો જીરીક ખોટું ભાઈ, જીરીક ભાઈ 9 વાગે આવ્યા ગયા. હા ભાઈ, તો જો ચા પાણી આવી ગયું. તમને ખબર પડી ગઈ કેટલા વાગે આવ્યા અમે. આવ્યા ને ડાયરેક્ટ ચા આવ્યો વાહે. તો કામમાં શું છે આપણે? કામ તો બધું થઈ ગયું. માણસો જડી ગયા હતા ને 3 દી બધું વીટી લીધું. જીરું ઉપડી ગયું ભાઈ, અને ચણા ઉપડી ગયા. અને જે ઉપલે કડમ ગૂંથરી હતી ને એ ઉપડી ગઈ. એમાં પૂરા વારવાના. પૂરા તો માણસોને આવડતા હતા, તે હવે અમને લગાડી દીધા. ચા પી લે, ચા ઠરી જાય. આજનું કામ છે આપણે પૂરા વારવાનું. પૂરા જો કે મને નથી આવડતા, ભાઈને આવડે. ચા ઠરી ગયો મારો મિત્રો. જો વાતાવરણ કાતરો થઈ ગયો. કાચા હે. ઓહો વાતાવરણ એટલે વાતાવરણ. હા આપણું જીરું ઉપડી ગયું. જો કુબલા હે, કુબલા કરી દીધા. જો એ ડુંગર દેખાય છે મિત્રો. આજ વાતાવરણ બહુ ચોખ્ખું છે, જોઈ લ્યો. આ ડુંગર હે ઘુમલીનો. પપ્પા આટા મારે છે. યા હું આટા મારો પૂરા વારો આવો ને કે લોક જોવે તો કહે પછી મારો વારો કાઢી. કઈ વાંધો નહીં, આપણે બોલી દીધું. હું ભાઈ હું બોલો ને. પૂરા વાર્તા શીખાડ. પૂરા તો વાર્તા પૂરા વારે શીખાડો તમે ભાઈ. શીખાડો પૂરા વાર્તા શીખાડો. ખડ બધું લઈ લેવાનું સમજ્યા? હા એ ખડતા બિયારણ ઉમાને કઈ ગુંદરી ભરીને માલ ખાઈ જાય. પ્રોબ્લેમ છે જ. પ્રોબ્લેમ હોય જો મિત્રો ડુંગરો બિયાણ ડુંગરો લાવ અને આમાં બે છે. આમાં ડુંગરો વીણતું જાય. પરવા પાછું વેરું નહીં આવે. બિયાણ આમાં કે બહુ જાય. હા શીખાડ. હા 2 લેવાના. 3 લઈ ચાલે. ગમે એટલા ના લે, વધારે લેવા તો બસ નહીં બોરે. હા હા મારે આખો પૂરો ફરે, બાકી આખો વેલ પૂરો ના ફરવો છે. આ રીતે તારે થોડીક મિસ્ત્રી થશે. હાલો આપણે કયું ના મિત્રો મને 2 પૂરા વાર્તા શીખાડે. આવડતું જ નહીં. આ પૂરો વરી ગયો. શું હોય? પૂરો વરી ગયો. પૂરી વારી બોલજે. એટલે આમ ના વરે પૂરો. આઠા સીધો છે બરાબર. આમ પૂરો ના વરે. વરી ત્યાં ગયો ખાલી વારવા નતો યાર. એમ ના હોય તો મને શીખાડવા કઈ નાખી પૂરો. મેં વાર દીધો પૂરો. જો પૂરો વાર દીધો. અરે આ જો હું કહું એટલે પૂરો આમ પડ્યો ને. હા આ વરી ગયો પૂરો. એમ નહીં હરખો વાર મેં શીખાડ્યું ને. જો હું આપણે પૂરો વારો હોય 2 લઈ 3 લઈ હાલે. હું મિત્રો આ પૂરા આમ વારું. આગળ યુટ્યુબમાં જોયું પૂરા વાળા કેમ આવે. આવ્યું જ નહીં. મેલતા હવે ઉપાડ તો પાછો. અરે ગાય થી વરી ગઈ ભાઈ. હાલ ને હવે વાર નાખ ને. આવો આવડે જો મિત્રો મને કઈ વાંધો નહીં. પૂરા વાર નાખ. નીરના પૂરા વાર લીધા આપણે.
મારી રીતે ના મિત્રો બાકી પડ્યા છે. આ તો મને એમાં આવડતું નથી, પૂરા મેળ નથી આવે. પછી એ હરહ ના આવડે નહીં, કેમ કે એ કામમાં જ આપણે પોરો જડે. એ કામ નથી આવડતું એ ખાય નહીં, કામમાં આપણે પોરો ખાઈ લેવાનો. શું કેવું થાય તમારું? હાલો મિત્રો, જો ગુંદરીનું વાવેતર કરી દીધું ચાલુ. આપણે ડબલ દાંતે આપણે ગુંદરી વાવી. જો આજે જીરાને ક્યારા છે ને એમાં જ આપણે ઉપયોગ કરી લીધો ક્યારાનો. એક ક્યારામાં 6 આયરું થાય ગુંદરીની, એટલે બીજી કંઈ કાંઈ નહીં. ઉમે ટીપક ઉપર વાવવાનું છે, એટલા માટે આપણે જીરાને ક્યારાનો ઉપયોગ કરી લીધો. એટલે ડબલ દાંતે વાવવું પડે, વચમાં ટીપકની નળી આરામથી રહી જાય. હવે તો વવાવા આવી થોડીક રહે, ખોલ નાખો બધું. આપણે જીરું બધું ઉપડી ગયું, જીરું ચણા ઉપડી ગયા. ચણા થોડાક લીલા હતા ને રહેવા દીધા. માણસો જડી ગયા હતા, બધું એને સાફ કરી દીધું. એના વિધિ આપણે આવ્યા નહીં, અમે લગન ગાળામાં હતા. કાં તો વાહેથી જીરું ઉપડી ગયું ભાઈ. ખરા અમારે કામ ઓછું કરવું પડ્યું. તો કુબલા તમારે કરવા જ પડ્યા. જોઈ લ્યો, ચણાને ભર થઈ ગયા. અને હવે આપણે ઉનાળુ પાક વાવી દઈએ. ગુંદરી માલ હાકી જાય, લીલો ચરો થાય ને માલને, એના માટે જ. હાલો, જો આપણે ગુંદરી વવાઈ ગઈ ને જો ટીપક પાથરવાનું કરી દીધું ચાલુ. ટીપક ઉપર જ થાય મેં ભાઈ, એમાં તમારે થાય નહીં. ચણાને માંડ પાણી પૂરું થઈ ગયું, ગુંદરી નહીં. એટલે મારે ટીપક ઉપર આપણે ગુંદરી વાવી દીધી. જો જીરાના 10 ક્યારામાં આપણે ગુંદરી વાવી દીધી. આ આપણો જો ટીપક એને ઉતારવાનો સેટઅપ, માઇક લઈ આવું જરા. એ આપણે ટપક વીંટવાનો સેટઅપ છે ને, એ છે આપણે ટપક ઉખેરવાનો. આમાં ભાઈ બધું થઈ જાય, ખીંડલું મૂકી દેવાનું. અને આ ભાઈ જો મસ્ત જુગાડ માર્યો, કેમ કે 2 નળીઓ ભેગી વીટલ છે, તો એક આયરમાં છે અલગ અલગ થતી જાય ને, એમને ખીલા ખોડી દીધો. ભાઈ હું તો જુગાડ જો આ જો. હવે આ જીરી ખેંચ લે ભાઈ, જવા દે, જાણ દે. બસ રાખ દો. જો 2 છે ને ઉમાનું વહી જાય. એટલે એક જીરાને ક્યારામ છે ને 6 આયરું ગઈ ડબલ દાંતે વાવલ. જો અને આ નળિયું પથરાય છે. આમાં જે આટીઓ હોય ને, આટીઓ ઉખેરાતી જાય. એટલે કાંઈ આયરજીમાં વાવલ હોય ને એમાં જ પડતી જાય નળી. હજી આમ આટીઓ આવે છે આડી, કઈ ઉખેર જાય. ટીપક વીંટવાનું સેટઅપ આ જ છે આપણે, અને ઉખેરવાનું. એ આપણે યુટ્યુબમાં કેટલા વિડીયો આવી ગયા, તો એ તમને એન સ્ક્રીનમાં વિડીયો આવી જાય ટીપક વીંટવાનું જુગાડ. તમે જરીક જોતા આવજો ભાઈ, સાવ સહેલું પડે, સરળતાથી ટીપક વીંટી લેવું. ઉખેરે સાવ સહેલું હોય ઉખેરવાનું, પછી વીંટવાનું બહુ અઘરું હોય. પણ આપણે ટ્રેક્ટરમાં પીટિયાથી વીંટી શકીએ. બસ જાડા ઉખરી ગઈ. આવી ગયું પીસું. જો આટલી બધી વીંટી લીધી ટીપક, એટલે આટલી બધી ઉખેરી લીધી. જો અમે આ તડકો છે ને, બેવડી વરી જાય નળી, તોય વરી હરખી કરવી જોઈએ. કેમ કે એક નળી એક તો કાઢી માથે એવો તડકો પડે, એટલે આડવી થઈ જાય નળી. પાણી જો ભર્યું હોય ને તો કંઈ ના થાય આડવી. એટલે રોગી નળિયું હોય ને એટલે થઈ જાય. એ આખરી કિલો પગમાં આવે. આવું તો આવતું હોય મિત્રો. આ તો ફટાફટ ટીપક ઉખેરી લે, પછી આપણે પાવાનું હોય ગુંદરીને. અમે આમાં જ કંઈ હે ને, બસ નળિયું ચડાવી દેવાનું. લાઈન હે જ, લાઈનમાં અમે હે કરો લે નળિયું. બધામાં હે ને ટીપકની નળિયું પોરવી દેવાની, લાઈન પાથરી, અને એમની ટીપે પી જાય. આપણે ખાલી મોટર ચાલુ બંધ કરવાની, બાકી કંઈ આમાં કંઈ કરવું પડવું જ નથી, ઓટોમેટિક પી જાય. શું કેવું થાય ભાઈ તારું? તડકો બહુ પડ્યો. શું કેવું શું થાય તારું? આમાં કંઈ કરવું જ પડે એમ નથી ને, મોટર ચાલુ જ કરવાની. લાઈન ના પાવડો હાથમાં લેવો કે ના કોદારીને શું કામ છે પાણી વાળવા.
2 રોલ પૂરા કરી નાખ્યા. આ છેલ્લો જો હે. હા છેલ્લો હાથ નડ્યું. હાથ હાર્યું રહે, હાથ નડ્યું નીકળી જાય આમાં. કંઈકમાં 6 વિટલ હે, કંઈકમાં 7 વિટલ હે. આવી રીતે પોરવી દેવાનું. જો આમ બોલ પીલ દેવાનો આમાં. એટલે જે આ દોરી છોડે ને તો ઉખરે નહીં. નકર આ ઉખરે એટલે પછી એ કરવું અઘરીનું. એક ફીન ઉખરી ગયું તું એને અમે 2 માંડ કરીને કર્યું. જે આ નડ્યું છે ને એ ઉખરેલ ફીંદલા ને છે. કેવું હલવું લઈ ગયું ભાઈ? એ તો વાત જવા દેવા. બસ છોડ ના, બોલ પીલ દે. હા નડી બેવડી ભરવા માંડી ભાઈ. એ તો વરખી હજી ત્યાં તડકાની વરખી એ. બસ હવે હાથ નડ્યું રાખવાની છે. એનો વારો આવ્યો તારો વારો. મારો તો ખોટું ના બોલતો. હું તો આગળ ગયો તો હતી. આગળ તું ગયો તો? તો કઈ ગયો તો? આગળ જ જઈએ. ના ના રહેવા દે રહેવા દે. હવે ક્યાં સુધી? હવે મામલો મેદાન ને નહીં. આમ તો બેઠા ને. ના ના એમ ના હાલે. તારો જ વારો હે કીધું ને એકવાર. હું જવાની નથી. ચાલો હું જાઉં. ક્યાં જાઉં? ના ના તું જા ને. હું જાઉં હું હળવું. હા તો જવા તો છૂટશો. ના ના આપણે આગળ જઈને જઈએ. આપણે હેઠે નથી જવાનું કે વચમાં જો વચમાં જ જવાનું છે. રેસમાં જ જવાની એટલે હું એ જ કહું હેઠે નથી જવાનું. આ બાંધી નથી. બાંધવું નથી રહેવા દે. હું ઉખાડીએ નહીં. ઉપર હું ખીલા. ખીલા ખોડવાના હાલો ખીલા ખોડ લે. તો જો મિત્રો આપણે ટીપક પાથરતા હતા. પાથરી લીધી અને જો ચાલુ કરી દીધી. ચાલુ કરીને જો 10 મિનિટ થયા હતા ચકેડા થઈ ગયા. જો 10 મિનિટ થઈ ચાલુ કર્યું એના ઝીણા ઝીણા ચકેડા થઈ ગયા. જો અમુકનું છે ને નળિયું કેદીની પડી હોય ને તો એ અમુક ચીંડામાં જો હેવારી ગયું એટલે ચીંડા બંધ થઈ ગયા. અને આ અંદર એક ફિલ્ટર આવે એ હે એમાં કચરા આવી જાય બંધ થઈ જાય. જે ઠપકારવું પડે. ચાલુ થઈ જાય. એક હાથે મેળ નહીં આવે. જો ચાલુ થઈ ગયું. કમ્પ્લીટ જો ચાલુ થઈ ગયું. આજે આખો દી આપણો આમાં જ ગયો. અને આજે મેં બીજો દી છે એ કહેતા ભૂલાઈ ગયું હતું. કાલે આપણે ગુંદરીને છે ને પૂરા વારવાનું ખૂટ્યું નથી તો બીજી જો ગુંદરી વાવી દીધી. આ ટીપક છે ને એટલે વવાણું નકર ના હોય. આમ તો હેમરમાં પાણી છે નહીં. ટીપક સહારે પી જાય. 3 કલાક રાખ્યું એટલે જો આમ બધા હજી એટલે આવું થઈ ગયું ને બધું ભેગું થઈ જાય. કમ્પ્લીટ થઈ જાય. જોઈ લે અલગ જ લાગ્યો. ચકેડા થઈ ગયા. અને આ આપણે જો આ લાઈનનો સેટઅપ છે જ. જેને ટીપક નહીં હોય ને એને ખબર નહીં હોય. બાકી જેને ટીપક હોય એને ખબર હોય કે કઈ રીતે એનું મકીની જેમ કામ કરતું હોય. મકીની જેમ કામ કહેવાય. આમાં તો કઈ રીતે ફિટિંગ હોય આનું અસેમ્બલ હોય. આ લાઈનમાં મેં હોલ હોય જ એ ટાઈપની નળી જ હોય. હોલ કરીને ખાલી જો બૂચ મારી લબડનું એ પાણી ના નીકળે. આ લબડનું બૂચ મારીને આ પોરવી દેવાની નળી. આ પહેલાં લાઈન બગાડવી પડે ભાઈ. લાઈનમાં સીંડા કર્યા વગર મેળ જ ના થાય. લાઈનમાં સીંધું કરવું પડે. કમ્પ્લીટ થઈ ગઈ. ટીપકમાં એક ફાયદો ખાલી ચાલુ મોટર ચાલુ જ કરવાની. કંઈ આપણે બહુ જાજી મહેનત નહીં. જે આ ટીપક પાથરવા ટાણે મહેનત થાય પછી પાવા ટાણે કંઈ મહેનત નહીં. આપમેળે પી જાય. જો